હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે અમે બધા દોસ્તારો જાય છે આના ખેતર, કેમ કે ખેતરમાં કરી ગયા છે ગાઉ કેસર ચાલુ અહીંયા બધી કેસર ચાલુ છે. આ જો ગાડીમાં જવાનો રસ્તો બહુ ખતરનાક છે. રસ્તો અમારા ડ્રાઈવર છે. ખેતરની અંદર કરી ગયા છે. હવે જાગો ખોલીને ડાયરેક્ટ ગાઉને તગડો જવાની. આ બધે ઘઉં ખાઈ જાય. બધે લોક માર્યું છે. હવે શું થાય કોને ખબર, જોવું પડશે. ટપવું જો આ ભાઈ ટપવાની શીખે છે, કઈ રીતે ટપવાનું. જો આ ભાઈ ટપે છે આમ કરીને, અમારે બધાને ટપવું પડશે. अब मैं चढ़ गया हूँ, मेरा फ्रेंड मारो भाई बन चढ़े है, गेट फटे છે. ખેતરમાં ગાઉ ઘરી ગઈ છે ને. આ ભાઈ દોડે દોડે જાય છે તગડવા. જો ગાઉ આવી પડી, ગાઉ ઘરી ગઈ છે ને હવે તગડવાની છે ગાઉ ને. કઈ રીતે જાય જો આ ભાઈ જાય છે. ઓટો લઈ લીધો હે ખેતરમાંથી. હવે જોવાનું કઈ રીતે તોડ. જો જો આ ગાઉ તગડવા જાય છે. ગાઉ તો દોડીને વહી જાય, ભૂખતું રહે તા. બાજુમાં ખેતરમાં હાર્વેસ્ટર ચાલુ છે. હાર્વેસ્ટર ચાલુ કોકના ખેતરમાં ઘરી ગયા છે ગાઉ તગડવા. કેમ કે અમારે વાડી ના આવે એટલે ધ્યાન રાખવું પડે ગાઉ. બીજા કોકના ઘઉં ખાઈ ગયા ગાઉ. હા જો હાલો આવે પાછળ આરામથી. ઓલો ભાઈ દોડી દોડીને ગાઉ તગડવા જાય. ગાઉ તગડીને હવે જવાનું છે પાછા. અમે બેઠા હતા અમારી બેઠકે જવાનું. અજયભાઈ ગાડીમાં બેઠવાનું. પાછા નીકળી જાય અમારે બેઠકે હતા અહીંયા. ગાઉ તગડે ગઈ છે.